સુરતમાં ઐતિહાસિક 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી। 17 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષ્યમાં વિવિધ સંદેશાના પ્લે કાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000 થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે 15 કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે, તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં, એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે। મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે। બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે। મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં 100% આગળ વધારશે।